તો અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ સહિત 2 સામે એસીબીએ મોટી કાર્યવાહી કરી। શિલેજ બીટ સ્થિત સાયબર ક્રાઇમ ઓફિસમાં એસીબીએ ટ્રેપ ગોઠવી પોલીસકર્મીને ઝડપી પાડ્યો। અરજીમાં ગુનો દાખલ ન કરવા ₹10 લાખની લાંચ માંગ્યાનો આરોપ છે। ફરિયાદી સાથે ₹5 લાખમાં સોદો નક્કી થયો હોવાનો ખુલાસો થયો। એસીબીએ ટ્રેપ ગોઠવી ₹5 લાખની લાંચ સ્વીકારતા હેડ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો। પીએસઆઈ પ્રીતલબેન ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈ સામે એસીબીએ ગુનો નોંધવાની કાર્યવાહી કરી। તો હેડ કોન્સ્ટેબલે લાંચની રકમ સ્વીકારી પીએસઆઈને ફોન પર જાણ કરી હોવાનું ખુલ્યું છે। ટ્રેપ દરમિયાન પીએસઆઈ સ્થળ પરથી મળી ન આવતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, જણાવશો લાંચ માંગવાના કેસમાં શું વિગતો બહાર આવી રહી છે? બધું વાત કરવામાં આવે તો બોપલ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદી છે તેઓના વિરુદ્ધમાં અરજી થઈ હતી અને અરજીની તપાસ છે તે પીએસઆઈ પ્રીતલબેન ચૌધરી કરી રહ્યા હતા અને તેમના દ્વારા તપાસના કામે ફરિયાદી સામે ગુનો દાખલ ન તેમની પાસે ₹10 લાખ લાંચ માંગી હતી અને રકઝકના અંતે ₹5 લાખ લેવાનું નક્કી કર્યું હતું। ફરિયાદી આ લાંચના પૈસા આપવા ન માંગતા હોય તેઓએ પોતાની ફરિયાદ જે ખેડા એસીબી ખાતે કરી હતી અને જેના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી અને આ સમગ્ર મામલે ₹5 લાખ લેતા પીએસઆઈ વતી દિલીપ કુમાર ભોઈ કે જેઓ હેડ કોન્સ્ટેબલ છે તેમને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા છે અને જ્યારે એસીબીએ તેમને પકડ્યા ત્યારે તે પોતે પીએસઆઈને ફોન કરીને રૂપિયા મળી ગયા છે તેવી જાણ કરતા પણ હોય તેવું સામે આવ્યું છે। હવે આ કેસમાં ફરાર પીએસઆઈ પ્રીતલબેન ચૌધરીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તેમના પકડાયા બાદ આ આરોપીઓએ આ રીતે કેટલા રૂપિયા લોકો પાસેથી પડાવ્યા છે અને પોલીસની કામગીરી દરમિયાન અરજદારો પાસેથી રૂપિયા પડાવીને કોઈ પ્રમાણસર મિલકત વસાવી છે કે કેમ તે તમામ બાબતની તપાસ કરાશે। બદરેશ જી ભાવેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।